બીજા એમ કીધું કે કૃષ્ણ ભગવાન કહેવાય, કૃષ્ણ તો ગોવાળિયો છે. તારો બાપ તું આવી જા ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડી દે લે તો તને ભગવાન માનવા માંડું. બીજો એક વિડીયો એવો વાયરલ થયો છે કે અમે લોટ માંગીને ખાવા વાળા નથી, અમે શેરીએ શેરીએ રખડવા વાળા બાવા નથી, અમે તો એજ્યુકેટેડ બાવાઓ છીએ, સાધુઓ છીએ, સંતો છીએ. તો પછી તમારી માં આવા સાધુ સંતો બન્યા છો તમે? કોઈ ખારી યુનિવર્સિટીમાં છોકરાઓને ભણાવો ને, જ્યાં કેવું પડે ને કે અમે આ સહી બરાબર, ઈ વસ્તુ જ ખોટી, ઈ તમને જોતા જ ખબર પડી જાય. અને તમે કદાચ ગમે એટલી મોટી યુનિવર્સિટીમાં ભણ્યા હોય ને, બરાબર છે, તો સંત બનવા માટે યુનિવર્સિટીની જરૂર નથી, કોઠા ઉજની જરૂર છે. ઈ અમારા ગિરનારના સાધુમાં, અમારા અખાડાના સાધુમાં પડી છે. ઈ તમારો બાપ કદાચ તમે તમારી માના પેટમાંથી શીખીને આવો ને તોય તમે ન કરી શકો. હાવ પણ હાલી જ નીકળાશે એમ કહો, હાવ હાલી નીકળાશે. એક તો એમ કહેશે કે બધાય કરતા મોટામાં મોટા ભગવાન હોય તો ઈ સ્વામિનારાયણ ભગવાન. અમે ભગવાનને ખોટા ગણતા જ નથી, ભગવાન તો સાચા જ છે, પણ એનો ગાણવો દાજી ગયેલો છે. આ તમારા જેવા જે હોરાવીને બેહી ગયા છે ને, એના હિસાબે આ ગાણવો દાજી ગયો છે. અને હું સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને કહેતી જ નથી, જેને સારું લાગે તમ તારે એને હું લઈ લેવાનું, મને કીધું એ સાચા છે, એને કઈ લાગતું વળગતું જ નથી. અમારા બ્રહ્માને ગાળ્યું દો, અમારા વિષ્ણુને ગાળ્યું દો. એક તો પાછો એમ કહેશે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ધારે ને તોય તમારું કઈ ખરાબ, તારો બાપ એને સૃષ્ટિનું સર્જન કર્યું છે અને એની મોટામાં મોટી ભૂલ થઈ ગઈ, તારા જેવાનું સર્જન કર્યું. તને ઉકેડામાં રહેવા દીધો હોત ને તો સારું હતું. સનાતન ધર્મ તમારા બધાના ધર્મનો બાપ છે. શિશુપાલને ફોન કરો, ફલાણાને ફોન તું કર, તારા સ્વામિનારાયણ ભગવાનને તું એકવાર ફોન કર કે હું માણા કહેવાન લાયક છું. જે લોકો એમ કહેશે ને કે આ ફેમ મેળવવા માટે અને પોતાની પબ્લિસિટી કરવા માટે વિડીયો બનાવે છે, ઈ મારા વિડીયો શેર ન કરતા, મારા વિડીયો જોતાય નહીં તમ તારે. હું એક ગુજરાતી છું, મારો સનાતન ધર્મ છે અને મારા સનાતન ધર્મ માટે કદાચ મારે મરવું પડશે ને તો હું મરી જઈશ. બાકી માફીનો વિડીયો આજે નહીં નાખું, કાલે નહીં નાખું. આપણને ખબર જ છે ગામ હોય ને ઉકેડા હોય જ. આ બધા ઉકેડામાંથી આવેલા છે, એને ખુદને નથી ખબર. હરાવ ભડવાઓ, તમે તો બધી હદ બધી વટાવી દીધી, બધી હદ વટાવી દીધી. અમારા બ્રહ્માને, અમારા વિષ્ણુને, અમારા મહેશને તમને મનમાં આવે ત્યારે તમારે ગાડું દઈ દેવાની. ક્યાંક પૂછી આવજો કે તમારા જન્મનો છેડો ક્યાંય મુસલમાન આરે તો નથી અડતો ને, પૂછી આવજો તમારા બાપ. કારણ કે તો જ તમે આટલી ગંદી વાતો કરી શકો, તો જ તમે આ જેટલું ઝેર ઉકેલી શકો. હનુમાન ભગવાન નથી, હનુમાન તો હનુમાન તમારા બધાનો બાપ છે. રાયતો રાત વીખી નાખશે. અને જે આ બોલ્યો છે ને કે હનુમાન સંત નથી, બરાબર, જે એમ બોલ્યો છે ને કે હનુમાન ભગવાન નથી, બરાબર, એને મારે એટલું કહેવાનું કે તું રાયતો રાત ભાઈ ત્યાંથી નીકળ અને કષ્ટભંજન હનુમાનના મંદિરે જઈને ત્યાં તમારા સ્વામિનારાયણના સાધુ અમારા કષ્ટભંજન દેવની આરતી ઉતારે છે, સેવા પૂજા કરે છે, એને શીખવાડ કે સંતની સેવા પૂજા ન હોય. સાચું બોલવામાં માફી માંગવાની. અરે સાચું તો હગા બાપને કહી દેવાય. ભડવાવ, અમારી સંસ્કૃતિના મૂળિયા ખોદો છો ને, બરાબર, એની કરતા તમારી માને પૂછો કે એનું મૂળિયું ક્યાં ખરાબ છે એમ. બ્રહ્માજી પેશાબમાં તરતા હતા લ્યા. તું સ્વામિનારાયણ ભગવાન નો ભગવાન, તારા પેશાબમાં ઈ તરે. મને એમ થાય છે કે કદાચ ગમે તે બીજું આવું બોલી જતું હોય ને તો હજી એકવાર આપણે માનીએ કે હાલો ઈ નાસ્તિક છે, એને આ વસ્તુની ખબર નથી, એને સનાતન ધર્મની ખબર નથી. તમને તમારી શિક્ષાપત્રીમાં જે લખેલું છે ઈ તો વાંચો કે શિક્ષાપત્રી હું કહેવા માંગે, તમારા સ્વામિનારાયણ ભગવાન ખુદ હું કહેવા માંગે છે એમ. કે પોતાની જાતને મહાન બનાવી દેવાની કે અમે ફલાણી યુનિવર્સિટીમાં ભણ્યા, ફલાણી એટલી યુનિવર્સિટીમાં ભણ્યા તોય તમારા મગજનું તો ઈનું ઈ જ રહ્યું ને.
કઈ ઉતરું તો નહીં જ ને મગજમાં. મારો વિડીયો શેર કરવો હોય ઈ જ કરજો. મારે કોઈ ખોટી ફેમ નથી જોતી, મારે કોઈ જગ્યાએથી ક્યાંય મારે કોઈ મારી જગ્યાએ ઓરી નથી કરવાની થતી ભાઈ, બરાબર? અને માફી માંગવાનો વિડીયો કેવા વાળો હોય ને ભાઈ, એને એક વખત નહીં 7 વખત કહેવાનું, માફી આજે નહીં મંગાઈ અને કાલે નહીં મંગાઈ. મારી સંસ્કૃતિ માટે, મારા ધર્મ માટે મારે કદાચ મરવું પડશે ને તો હું મરી જઈશ. બાકી જો તું એવું કહેતો હોય ને કે અમે ભણેલા ગણેલા સાધુ છે, તો ભાઈ અમે છાતી ઠોકીને કહીએ કે અમારા અખાડાના સાધુ, અમારા જૂનાગઢના સાધુ તમારા બધાના બાપ છે. સાધુ બાયુના મોઢા નથી જોતા. સાધુ હું જોવે હું કહું તમને. ભણવા આટલી વખત પકડાવતો ને તમે અમારા ભગવાનને બદનામ કરો છો. અને જો બોલવાની ભાન ન હોય ને તો આ ભગવા ઉતારીને નીકળો અહીંથી, પ્રેમથી નીકળી જાવ એટલે કામ પત્તા. ભગવાન 100 વખત સ્વામિનારાયણ હાચા, 2 હાથ જોડીને નમન કરી ઈ હાચું, પણ આ તમારી જેવા ભડવા જે પાછળથી ભડવાયું કરે છે ને ઈ ખોટું. એટલે 2 હાથ જોડી રિક્વેસ્ટ છે, હવે આ જે સાધુના નામમાં આવશે ને એને ગોતીને મારવામાં આવશે, એમાં ના જ નથી. કારણ કે ધર્મ અને સંસ્કૃતિ માટે મરવું પડે તો મરી જવાય, ધર્મ વગરનું બધુંય ખોટું. અને મને તો ઈ થાય છે કે આ વ્યાસપીઠ ઉપરથી આ ભડવાઓ આગળથી એમ કહેતા હોય કે ભાઈ તમારો બ્રહ્મા આમ, તમારો વિષ્ણુ આમ, તમારો આમ, અને અમારા હિન્દુ ધર્મના નાલાયકો હિજડાની જેમ તાલી પાડતા હોય કે વાહ હું બોલો છો તમે, પણ ભડવાઓ તમને એટલી ખબર પડે છે કે તમારા ભગવાનને બદનામ કરે છે.